હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894. કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દોસ્તો, બહાર જવાનો પ્લાન ન બનાવતા, કારણ કે ઘરમાં જ તમને હોટલમાં બનતી વાનગી ખાવા મળવાની છે. કારણ કે આજે મારી જોડે એવા મહેમાન જોડાઈ ચૂક્યા છે કે જેઓ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છે. તો ચાલો એમની પાસેથી જ જાણીએ કે આજે કઈ બે રેસીપી આપના માટે લાવ્યા છે. તો દર્શક મિત્રો, મારી સાથે જોડાઈ ચૂક્યા છે વિશ્વ, અને એમની પાસેથી આપણે રેસીપી જાણીએ. પહેલા વિશ્વ, આપનું વાનગી શોમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો પહેલું તો? બસ મજા. તો આજે આપણે વાનગીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. વાનગી કઈ બનાવવાનો છો એ પહેલા તમે પોતાનો પરિચય આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડો. હું છું પરમાર વિશ્વ, IIHM અમદાવાદમાં અભ્યાસ કરું છું. હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જે, અને ફર્સ્ટ યરમાં છું. એટલે કોલેજ દ્વારા અમને રિસ્પોન્સ મળ્યો કે શોમાં જાઓ, અને તેના લીધે અમે આવી શક્યા છીએ અહીંયા. અને આજે હું તમને રેસીપી બતાવું છું, એ જુઓ. ઓકે, તો અહીંયા આવીને તમને કેવું લાગી રહ્યું છે? બસ મસ્ત. હા. તો આજે જે તમે પહેલી રેસીપી બનાવવાના છો આપણા વ્યુઅર્સ માટે, હા. એ વાનગીનું નામ શું છે? ચીઝ પનીર ગોટાળો. અરે જે વાહ. સુરતી આઈટમ છે, પણ હું કાઠિયાવાડી થઈને સુરતી આઈટમ બનાવું છું. વાહ ભાઈ વાહ. તો વિશ્વ, આપણે વાનગી બનાવવાની શરૂઆત કરીએ, પણ એ પહેલા આ વાનગીના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે એ જોઈ લઈએ. ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે આપણી જોડે, પહેલા શાકભાજીમાં વાત કરીએ તો પાલક છે, કોથમીર, પછી કેપ્સિકમ છે જે ઝીણા બારીક કટ કરેલા છે, લીલા મરચા, આદુ અને લસણ, પછી ઓનિયન છે, ટોમેટો, પછી બેકરી ડેરી પ્રોડક્ટમાં ચીઝ છે, પનીર છે, અને ફ્રેશ ક્રીમ લીધું છે. પછી મસાલાઓમાં જોઈએ તો જીરું છે, હળદર, કિચન કિંગ મસાલો છે, હિંગ છે, મરી પાવડર છે, પછી લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને ધાણા જીરું. ઓકે, તો આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈ લીધા આપણે, અને હવે ફટોફટ વાનગી બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. તો સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે તેલ અને બટર મિક્સ કરવાનું છે. Okay. મિક્સ કરવાનું કારણ એ કે ખાલી તમે બટરમાં બનાવશો તો બટર જેમ ગરમ થશે એમ બ્લેક પડતું જશે, એટલે તમારા કલરમાં થોડા ચેન્જીસ આવશે. એટલે એની જોડે બટર અને તેલ બે મિક્સ કરો. ઓકે. ઓકે. અને તમે જે ગોટાળોનું નામ કીધું એ મારા ખ્યાલથી બધાને ભાવે એવી આ વાનગી બધાને છે. ભાવે એવી. અને હવે બહાર જવાની કારણ કે જરૂર જ નથી, હા. કારણ કે ઘરમાં જ આપણને બહાર જેવું મળતું હોય તો હા. પછી આપણે બહાર કેમ જઈએ? ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. Yes. હા, તો સૌપ્રથમ આપણે પહેલા બટર લઈએ છીએ ઓકે. નોર્મલ. હમ. પેનમાં બટર એડ કરી દીધું. ઓકે. બટર પછી એડ કરશું તેલ. ઓકે. બટર અને તેલ સેમ ક્વોન્ટિટીમાં લેવાનું છે. અચ્છા. ઓકે. બટર મેલ્ટ થાય અને તેલ થોડું ગરમ થાય ત્યાં સુધી રાહ જોવાની છે આપણે. ઓકે. તો એ થાય ત્યાં સુધી આપણે તમારી સાથે વાત બી કરીએ. મને પણ તમારા વિશે ઘણું બધું જાણવું છે, વ્યુઅર્સને પણ જાણવું છે. તો વિશ્વ, તમે જે હવે કુકિંગમાં જ તમારું વિશ્વ બનાવવા જઈ રહ્યા છો, હા. તો એનું થોડું ઘણું અમે માહિતી આપો. હું નાનો હતો ત્યારથી મારું ડ્રીમ હતું કે ચલો કિચનમાં જ વધારે ઇન્ટરેસ્ટ હતો, પણ થોડું ફેમિલી ઇશ્યુ બધાના લીધે 12th પછી મેં 1 વર્ષ BCA કર્યું, પણ Okay. પહેલેથી ઇન્ટરેસ્ટ મારે હતો કુકિંગમાં, અચ્છા. એટલે પછી BCA ડ્રોપ કર્યું 1 વર્ષ પછી, અને મેઇન મારું જે કરિયરમાં આગળ વધવું હતું એમાં હોટલ મેનેજમેન્ટમાં એડમિશન લઈ લીધું છે મેં. વાહ. હા. હવે આમાં આપણે જીરું એડ કરી દઈએ છીએ. ઓકે. કુકિંગ સિવાય બીજા કયા કયા શોખ છે તમારા? કુકિંગ સિવાય ફરવાનો છે, એડવેન્ચર છે. અચ્છા. હા, અમારી પોતાની રેસ્ટોરન્ટ છે, એમાંથી હું ઘણું બધું શીખ્યો છું. વાહ. નવું શીખ્યા છો, એમાં કઈ કઈ વાનગી તમે કરી? નવું એટલે મોસ્ટ ઓફ અમારે ગુજરાતી રેસ્ટોરન્ટ છે તેમાં મોસ્ટ ઓફ બધી ડીશ હું બનાવી શકું છું, અચ્છા. અને નવું રેસ્ટોરન્ટમાં કંઈક ને કંઈક ટ્રાય કરતો રહું છું અરે કે વાહ. શું બનાવવું એમ. શું વાત છે. તો તમે નવું ટ્રાય કર્યું હશે, એમાંથી તમારી ફેવરેટ કઈ વાનગી બની છે અત્યાર સુધી? મારી ફેવરેટ તો કહીએ તો પંજાબીમાં છે ચણા મસાલા ને એ બધી. અચ્છા. વાહ. આમાં જીરું થોડું શેકાઈ ગયું છે. ઓકે. હવે એમાં એડ કરશું લીલા મરચા, હમ. પછી લસણ છે ઓકે. બારીક કટ કરેલું એ એડ કરીએ. 1 ચમચી એડ કર્યું હા, આપણે. 1 ચમચી. ઓકે. હવે તેને થોડું શેકાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. તમારા ફ્રેન્ડ સર્કલમાં કહેતા હશે કે વિશ્વા આજે આ વાનગી બની જાય, આજે આ વાનગી, તો કઈ વાનગી તમારા ફ્રેન્ડ સર્કલમાં સૌથી ભાવે? ફ્રેન્ડ સર્કલમાં તો બધા ફ્રેન્ડોની અલગ અલગ ચોઈસ છે, એટલે મોસ્ટ ઓફ બધાને અલગ અલગ જ ભાવતું હોય છે. અચ્છા.
હવે એડ કરીએ ડુંગળી ઓકે 2 ટેબલસ્પૂન જેટલી. ઓકે પછી ટમેટા એડ કરી દઈએ, એ પણ 2 ટેબલસ્પૂન. અને કેપ્સિકમ. ઓકે તમે પહેલેથી જ વિચાર્યું હતું કે મારે આ પેશન અને પ્રોફેશન હા. બનાવવું છે? હા, અરે વાહ, શું વાત છે. તમને સ્વીટ્સમાં સૌથી વધારે ભાવતું હોય એવું? સ્વીટ્સમાં તો ગાજરનો હલવો છે, અરે રસગુલ્લા છે. એ બનાવ્યું છે તમે? હા, ઘણી વાર બનાવ્યું છે. ઘરે અને રેસ્ટોરન્ટ ઉપર ઘણી વાર બનાવતો હોઉં છું. અચ્છા. હા. નવી નવી કેક પણ તમે ટ્રાય કરી છે હા, બનાવવાની? નવી નવી કેક ટ્રાય કરી, પણ બેકરીમાં થોડું ઓછો ઇન્ટરેસ્ટ છે. ઓકે. એટલે ક્યારેક બની બી છે, ક્યારેક ફેલ બી થઈ એમાં. અચ્છા. આ થોડું શેકાય એટલે હા. પછી એમાં પાલક એડ કરવાની છે આપણે. ઓકે. તો ગોટાળો સિવાય પણ બીજી આના રિલેટેડ એવી કઈ વાનગી તમે રેગ્યુલરમાં બનાવતા હોવ? ગોટાળો સિવાય આ એક ચીઝી અને ક્રીમી હા. ટેક્સચર વાળું છે. હા. તો આના ટાઈપનું જોવું હોય તો ચીઝ અંગુરી છે, પછી ચીઝ બટર મસાલા છે, વાહ. એ બધું. તો હવે તમારે રેસ્ટોરન્ટમાં જવાની જરૂર નહીં પડતી હોય. નહીં. હવે આ થોડું શેકાઈ ગયું છે એટલે એમાં પાલક એડ કરી દઈએ આપણે. ઓકે. એમાં કેટલું માપ લેવાનું? માપ એટલે નોર્મલ આપણે Normal. પાલક ભાવતી હોય તો થોડી નાખવાની વધારે, અને Okay. ઓછું હોય ના ભાવતી હોય તો નોર્મલ નાખી શકાય. હવે થોડું મીઠું નાખી દઈશું જેથી Okay. આ સરખી રીતે શેકાઈ જાય. એ પણ આપણે સ્વાદ હા, અનુસાર સ્વાદ જ લીધું અનુસાર છે. જેટલું જરૂર એટલું, કારણ કે આમાં બટર આવે છે, ચીઝ આવે છે, બિલકુલ. એમાં સોલ્ટ થોડું વધારે હોય છે. અમુક વાર ઘણા બધા લોકો ગોટાળો ઘરે બનાવવાનો ટ્રાય કરતા હોય પણ હા. ભૂલે ચૂકે આમ નાની નાની ભૂલ પણ થતી હા, હોય. આમાં ભૂલ એટલા માટે થાય છે કે આમાં વસ્તુ જે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ લાઈન ટુ લાઈન નાખવા પડે છે કે કઈ વસ્તુ ક્યારે નાખવી. બિલકુલ. એના લીધે ટેસ્ટમાં ઘણો ચેન્જીસ આવી જાય છે. Yes. તો કઈ વાતનું આમ મુખ્યત્વે આપણે ધ્યાન રાખવું પડે આ બનાવતી વખતે? આમાં મેઇન ખાલી એટલું ધ્યાન રાખવાનું કે કોઈ વસ્તુ કાચી ના રહેવી જોઈએ અને વધારે ચડી ના જવી જોઈએ. ઓકે. હા. હવે પછી તમે હા આમાં થોડું પાણી એડ કરી દઈશું Okay. જેથી પાલક જે નાખી છે એ કાચી ના રહે. ઓકે. વિશ્વ તમે ફર્સ્ટ યરમાં છો હા. અને તમારી જેમ બીજા ઘણા બધા યંગસ્ટર્સ પણ જે આ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે હા. એને તમે શું ટિપ્સ આપવા માંગશો? આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો મેઇન ઇન્ટરેસ્ટ જો કિચનમાં હોય તો પછી આ ફિલ્ડ સમાજ જેને આગળ વધવું છે એના માટે સૌથી બેસ્ટ છે. અચ્છા. એમાં આગળ વધી શકો, સ્કોપ ઘણો સારો છે આમાં. વાહ. પહેલા એવું હતું કે કુકિંગને કોઈ એઝ અ હા. કરિયર તરીકે નતા લેતા હા. પણ હવે કુકિંગ ફિલ્ડમાં પણ ઘણા બધા લોકો આગળ વધી રહ્યા છે, પોતાના સપના પણ હા. પૂરા કરી રહ્યા છે. હા, સાચી વાત છે. હવે આમાં એડ કરશું આપણે ક્રીમ. યસ. અત્યારે આપણે થોડું એડ કરીએ છીએ. ઓકે. ક્રીમ થોડું મેલ્ટ થઈ જાય એટલે એમાં પનીર એડ કરવાનું છે. ઓકે. જે મેં ગ્રીટ કરીને રાખ્યું છે એ હવે એડ કરી દઈએ પનીર. ઓકે. વિશ્વ તમે જ્યારે કુકિંગ શીખવાનું હજી તો સ્ટાર્ટ કર્યું હશે હા. ત્યારે સૌથી પહેલી વાનગી કઈ બનાવી હતી યાદ છે? સૌથી પહેલી વાનગી તો હતી અમારે એ નોર્મલ ઘરમાં ખીચડીથી ચાલુ કર્યું હતું મેં. અરે વાહ. અને તમે છો કાઠિયાવાડી કાઠિયાવાડી. એટલે કાઠિયાવાડી ફૂડ તો આવડતું જ હશે. બધું જ. હા. શું વાત છે. કાઠિયાવાડી ફૂડમાંથી તમારું સૌથી ફેવરેટ કયું ફૂડ? કાઠિયાવાડી ઢોકળીનું શાક છે ફેવરેટ એમ. અરે વાહ. થોડું શેકાઈ જાય એની પછી આપણે એડ કરવાનું છે આમાં ચીઝ. ઓકે. તો ચીઝ એડ કરી દઈએ, જે મેં પહેલેથી ગ્રેટ કરીને જ રાખ્યું છે. અને આ એક એવી વાનગી છે ને જે બધા જ યંગસ્ટર્સ ને ભાવે. કેમ કે ચીઝી બી છે, વેજીટેબલ્સ આવે છે. બિલકુલ. તો આ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે. યસ. વિશ્વ આમ રેગ્યુલરમાં તમે બીજી કઈ કઈ વાનગીઓ બનાવતા હો? રેગ્યુલરમાં તો બધી અલગ અલગ ટાઈપની સબ્જી છે, પછી મોસ્ટ તો વઘારેલો રોટલો છે અરે વાહ. જે ઘણો મારા હાથનો બધાને ભાવે છે. અચ્છા. તો ચીઝ મેલ્ટ થઈ જાય પછી થોડું Okay. એમાં મસાલામાં ગરમ મસાલો, ઓકે.
પછી દાણા જીરું થોડું, પછી હળદર નાખવાની છે આપણે. લાલ મરચું બહુ ઓછું જ નાખવાનું છે, કેમ કે આનો જે કલર છે એ થોડો યલો ટાઈપનો હોય છે. આમાં આપણે હિંગ એડ કરવાની છે, જે આપણે એલજી ની હિંગ એડ કરીએ છીએ. તો આ જે એલજી ની હિંગ છે, હા, અને એની જે સ્વાદ ને એકદમ વ્યવસ્થિત તમને આવે, તમે 1 ચમચી પણ હિંગ નાખો એટલે તમને ખબર પડી જશે. ઓકે. હવે આમાં થોડું પાણી એડ કરી દઈશું. ઓકે. અને ઉપરથી ચીઝ એડ ક્રીમ એડ કરશું. ઓકે. વિશ્વ, તમે કુકિંગ એક્સપર્ટ તો છો જ, એટલે હવે ઘરમાં તમારે મમ્મીને બી કહેવું પડશે કે મમ્મી તું શાંતિથી બેસ, હું જમવાનું બનાવી દઉં છું. કહો છો ઘરે? હા, ઘણી વાર. અરે વાહ. સેટરડે સન્ડે રજા હોય, ક્યારેક કોલેજ થી જલ્દી આવી ગયો ત્યારે હું જાતે જ બનાવું છું. શું વાત છે. તો હવે એનો કલર પણ આપણને આવવા લાગ્યો છે ગોટાલાનો. કલર યલો કલર આવશે આનો. હવે થોડો એડ કરી દઈએ છે કિચન કિંગ મસાલો. ઓકે. ઓપ્શનલ છે, નાખો હોય તો નાખી શકાય, ટેસ્ટ માટે છે નોર્મલ. ઓકે. અને આ વાનગી એવી છે કે આપણને બનાવતા 10 થી 15 મિનિટમાં આપણે મસ્ત મજાની આ વાનગી રેડી પણ થઈ જાય. આમાં ખાલી ધ્યાન એટલે રાખવાનું છે કે જે ચીઝ છે, ચીઝ અને પનીર નીચે બેસી ન જવું જોઈએ. બેસી જશે તો એનો ટેસ્ટ થોડો વિયર્ડ લાગશે તમને. બિલકુલ. પછી મેસર છે, મેસરથી થોડું મેશ કરી લેવાનું, જેથી બધા જે વેજીટેબલ્સ બધું નાખ્યું છે બધું એક સરખું થઈ જાય. ઓકે. વિશ્વ, તમે જ્યારે કુકિંગની શરૂઆત કરી હોય ત્યારે ઘણા બધા એક્સપેરિમેન્ટ બી કર્યા હશે. તો જ્યારે ગોટાલો તમે પહેલી વાર બનાવ્યો ને ત્યારે જ મસ્ત બની ગયો હતું? હા, પહેલી વાર બનાવ્યો ત્યારે મેં ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખ્યું હતું. ઓકે. અને પછી બનાવ્યો હતો, એટલે મારે કોઈ પ્રોબ્લેમ તો નથી આવી. અચ્છા. હવે એડ કરી દઈશું થોડી કોથમીર. ઓકે. આ બનાવતા કોણે શીખવ્યું તમને? બનાવતા એટલે હું ફોન ઉપર બધી રેસીપી બધું અલગ અલગ જોતો હોય, એમાંથી લાગ્યું કે આ ઇન્ટરેસ્ટિંગ છે થોડું, એટલે પછી મેં કીધું ટ્રાય કરીએ આને. વાહ. એટલે તમે રેગ્યુલરમાં પણ અવનવી વાનગીઓ શીખતા હો છો? હા, નવું નવું શીખતો હોઉં છું. શું વાત છે. પછી આમાં થોડી કન્સિસ્ટન્સી આપણે થોડી પતલી રાખવાની છે, એટલે થોડું પાણી વધારે એડ કરી દઈએ. ઓકે. અને આપણને હવે ખબર ક્યારે પડે કે હવે આપણી વાનગી પ્રોપર બનવાની છે? તેલ ઉપર આવી જાય અને ટેક્સચર થોડું જે છે એ ક્રીમી થઈ જાય એટલે આપણે રેડી થવાયું છે એવું ગણી શકાય. થોડું સોલ્ટ ઉપરથી નાખવું હોય તો નાખી દઈએ આપણે. 1 ચમચી જેટલું આપણે નાખી શકીએ. ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. હવે ખાલી પ્લેટિંગ કરીએ એટલી વાર. ચોક્કસ. એકદમ મસ્ત સુગંધ પણ આવી રહી છે, કલર પણ મસ્ત આવી ચૂક્યો છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી ચટાકેદાર આપણો આ ગોટાળો છે એકદમ રેડી થઈ ચૂક્યો છે. હા, રેડી થઈ ગયું છે. હવે આપણે પ્લેટમાં કાઢીને ઓકે. યસ. ગોટાળો રેડી છે. હવે એની ઉપર આપણે ગાર્નિશિંગ માટે નાખીએ આપણે બટર. ઓકે. પછી નોર્મલ કોથમીર છે. ઓકે. પછી કસ્તુરી મેથી નોર્મલ નાખવાની, જે ભાવતી હોય તો જ. ઓકે. અને બીજું થોડી પાલક એડ કરી દઈએ ગાર્નિશિંગ માટે, ઓપ્શનલ છે. અચ્છા. ઓકે, હવે ગોટાળો રેડી છે આપણો. વાહ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે વિશ્વભાઈએ ખૂબ જ મસ્ત ગોટાળો આપણને જે રેડી કરીને આપ્યો છે. મસ્ત ચટપટી વાનગી, ટેસ્ટી વાનગી જે મારા હાથમાં છે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી આ વાનગી છે. જો તમને પણ ગમી હોય આ સામગ્રી તો આજે જ ટ્રાય કરો અને પછી અમને કહો કે કેવી લાગી વાનગી. વિશ્વ, આ વાનગી મારી સાથે શેર કરવા માટે, વ્યુઅર્સની સાથે શેર કરવા માટે થેન્ક યુ સો મચ. વેલકમ. તો વિશ્વે બનાવેલી ફર્સ્ટ રેસીપી ગોટાળો કે જે મસ્ત મજાની રેસીપી તૈયાર થઈ ચૂકી છે, હું ટેસ્ટ કરીને આવું, પણ ક્યાંય જતા નહીં, મળીએ એક નાનકડા બ્રેક બાદ. ચીઝ પનીર ગોટાળો બનાવવાની સામગ્રી: પાલક, કોથમીર, કેપ્સિકમ, લીલા મરચાં, આદુ, લસણ, ડુંગળી,
ટામેટાં, ચીઝ, પનીર, ફ્રેશ ક્રીમ. ચીઝ પનીર ગોટાળામાં વપરાતા મસાલા: જીરું, મરી પાવડર, મરચું પાવડર, ધાણા જીરું, હળદર, હિંગ, કિચન કિંગ મસાલો, ગરમ મસાલો અને મીઠું.